સુરેન્દ્રનગરનું નામ પડે એટલે તરત જ ખનીજ ચોરી યાદ આવે। સુરેન્દ્રનગર અને ખનીજ ચોરી જાણે એકબીજાનો પર્યાય બની ગયા છે। આજે સુરેન્દ્રનગરનું નામ પડતાની સાથે બધા કહે છે કે ખનીજ ચોરીનું ઘટને આના પગલે રાજ્ય સરકારે સુરેન્દ્રનગરમાં થતી ખનીજ ચોરીનો કાયમી ઉકેલ લાવવાનો નિર્ણય કર્યો છે। સુરેન્દ્રનગરમાં અગાઉ ખનીજ વિભાગ દરોડા પાડે અને પછી તે જતું રહે એટલે પાછી ખનીજ ચોરી શરૂ થઈ જતી હતી। હવે રાજ્ય સરકારના ખાણ અને ખનીજ વિભાગે ખનીજ ચોરીની આ કાયમી સમસ્યાનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે। તેના જ પગલે સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી માટે જાણીતા વિસ્તાર થાનગઢમાં સૌપ્રથમ મહેસૂલી ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી। આ ચેકપોસ્ટ શરૂ થવાના પગલે સુરેન્દ્રનગરના ખનીજ ચોરો ઉપર સકંજો કસાયો છે। સુરેન્દ્રનગરના થાનગઢ, જામવાડી અને ભંડુલા ખનીજ ચોરી માટે જાણીતા વિસ્તારો છે। તાજેતરમાં જ ચોટીલાના ડેપ્યુટી ડાયરેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે થાનગઢમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડી હતી અને આ બાબતે પુરવાર કર્યું હતું કે તંત્રના વારંવારના દરોડા છતાં પણ ખનીજ ચોરી અટકવાનું નામ લેતી નથી। તંત્રએ આના પગલે ખનીજ ચોરી કાયમી ધોરણે અટકાવવા અને સરકારી સંપત્તિનું નુકસાન અટકાવવા જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની સાથે ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ જામવાડી, ભંડુલામાં 24 કલાકની ચેકપોસ્ટ ઊભી કરી અને સતત ચાંપતી નજર રાખવાનો પ્રારંભ કર્યો છે। હવે આ ચેકપોસ્ટ પછી ખનીજ ચોરી ઉપર કેટલો અંકુશ લાવી શકાશે તે આગામી સમયમાં ખબર પડશે। તંત્રનું માનવું છે કે ચેકપોસ્ટ શરૂ થવાના કારણે ખનીજ ચોરી અંકુશમાં આવશે અને આમ ખનીજ ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગરમાં પહેલી વખત ચેકપોસ્ટ ઊભી કરાઈ છે। કલેક્ટર અને પ્રાંત અધિકારીએ થાન તાલુકાના જામવાડા અને ભાડુલા વિસ્તારમાં ખનીજ ચોરી ઉપર દરોડા પાડ્યા પછી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવી છે અને તંત્ર આ ચોકી ઉપર અધિકારીઓ મૂકશે। ખનીજ ચોરીના મામલે તંત્ર એક્શન પ્લાન રચ્યો છે। આમ હવે થાનગઢમાં ખનીજ ચોરી કરનારાઓની અને ખનીજ માફિયાઓની ખેર નથી તેવો તંત્રનો દાવો છે। પ્રાંત અધિકારી હરીશ મકવાણાએ 200થી વધુ ગેરકાયદેસર કાર્બોસલની ખાણો જપ્ત કરી છે અને આમ ખનીજ ચોરીને કોઈ પણ ભોગે અટકાવવા ચોટીલાના પ્રાંત અધિકારીએ થાન વિસ્તારમાં અડિંગો જમાવ્યો છે। આખા રાજ્યમાં ક્યાંય મહેસૂલી ચોકી નથી, પરંતુ સુરેન્દ્રનગરમાં પહેલી જ વખત મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવી અને તેનું કારણ મોટા પાયા ઉપર થતી ખનીજ ચોરી। આ ખનીજ ચોરીના કારણે રાજ્યની તિજોરીને મોટા પાયે પણ ફટકો પડે છે અને તેની સાથે ખનીજ સંપત્તિનું નુકસાન પણ થાય છે। તેના કારણે સરકારને તેમાં બેવડો માર પડે છે। સુરેન્દ્રનગરમાં રાજ્યની પહેલી મહેસૂલી ચોકી ઊભી કર્યા પછી હવે તેની અસરકારકતા ઉપર પણ ભાર મૂકવામાં આવે તે જરૂરી છે। ખનીજ ચોરી રોકવાથી ફક્ત ચોકીઓ ઊભી કરવાથી જ કામ નહીં ચાલે, આ ચોકીઓમાં બેસતા હોદ્દેદારો સરખું કામ કરે તે પણ જરૂરી છે। આ સિવાય તે પણ ખનીજ ચોરોની દાદાગીરીનો વશ ન થાય તે પણ જરૂરી છે અને તેની સાથે આ ચોકી ફક્ત માફિયાઓ પાસેથી લાંચ ઉઘરાવનારા એકમ એક બની ન જાય તે જોવાની જવાબદારી પણ તંત્રના શિરે છે। સરકારના દરેક એકમોને જ્યારે કોઈ જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે તેનો અર્થ સામાન્ય રીતે વધુને વધુ ઉઘરાણા કરવામાં આવે તેવો છે। અહીં જવાબદારી સોંપવામાં આવે છે તે ઉઘરાણા કરવા માટે નહીં પણ સરકારી તિજોરીને થતું નુકસાન રોકવા માટે છે। આગામી દિવસોમાં જ ખબર પડી જશે કે સરકારે નિમેલી મહેસૂલ ચોકી ખનીજ ચોરી પર અંકુશ આણી છે કે ચોકીદાર પોતે જ ચોર સાથે ભળી ગયા છે અને તેમની સાથે મળીને રૂપિયા ઉઘરાવે છે। ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને પ્રાંત અધિકારી ખનીજ ચોરી પકડવા માટે લોહી પાણી એક કરી રહ્યા છે। તેના કારણે આજે કેટલાક ખનીજ ચોરો જેલના સળિયા ગણે છે। તંત્ર હવે તેની મહેનત બેકાર ન થવા દે તે જોવાનું રહ્યું। રાજ્યમાં ખનીજ માફિયાઓનો ત્રાસ અટકવાનું નામ લેતો નથી। સુરેન્દ્રનગરમાં કાર્યવાહી ચાલુ છે ત્યારે ખનીજ માફિયાઓએ હવે કચ્છમાં લખતર અને નજર દોડાવી છે। લખતરમાં મોટા પાયા ઉપર ગેરકાયદે ખનન થઈ રહ્યું છે। આ અંગેની પોલીસ ફરિયાદની સૂચના જિલ્લામાંથી આપી દેવામાં આવી છે અને હવે તેમાં આગળ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તેના ઉપર સૌની નજર છે। લખતરના બજરંગપુરા રોડ ઉપર આવેલી સરકારી ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાના અહેવાલથી ખળભળાટ મચ્યો અને તેને જ લઈને એપીએમસીના ભૂતપૂર્વ ચેરમેન અને ગ્રામ્ય સભ્ય હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી। તેમણે દાવો કર્યો હતો કે તેમની સામે જ આ ચોરી થતી અને તેમણે જોઈ પણ છે। આના પગલે પ્રાંત કક્ષાએ પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવાની સૂચના તાલુકા વિકાસ અધિકારીને આપી દેવામાં આવી છે। હવે પ્રાંત અધિકારીની સૂચના પછી તાલુકા વિકાસ અધિકારી ખનનના કેસોમાં ફરિયાદ નોંધે છે કે નહીં તે એક મોટો સવાલ છે।